वाला विद्यार्थी मित्रों, वेलकम दिया ऑनलाइन सायन्स एकेडमी में आपનું स्वागत है। आज આપણે चैप्टर नंबर 5 सातत्य અને વિકલન એની અંદર સ્વાધ્યાય 5.6 નો આપણે અહીંયા આગળ દાખલા ગણીશું। સ્વાધ્યાય 5.6 માં પ્રચલ વિકલ સમીકરણો આપેલા છે। એની અંદર x અને y આપેલું છે। x અને y તમને t સ્વરૂપમાં આપેલા હશે, થીટા સ્વરૂપમાં આપેલા હશે, ફાઈ સ્વરૂપમાં આપેલા હોય તો તમારે એનું કેવી રીતે વિકલન કરવું એ આજે આપણે સમજીશું। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો સ્વાધ્યાય 5.6 માં દાખલા નંબર 1, તો સ્વાધ્યાય 5.6 દાખલા નંબર 1 છે કે ભાઈ x ઇક્વલ્સ ટુ પ્રચલ સમીકરણ આપેલું છે x બરાબર 2at વર્ગ અને y ઇઝ ઇક્વલ્સ ટુ તમને આપેલું છે at⁴ એટલે કે 80 ની 4 ઘાત પ્રચલ સમીકરણ આપેલા છે। તો તમે dy/dx શોધો। શું શોધવાનું છે અહીંયા આગળ આપણે? તો dy/dx શોધવાનું છે। તો અહીંયા આગળ વિકલનની આ રીતની અંદર તમારે અહીંયા આગળ x અને y આપેલું છે જુઓ, અને એની અંદર t સ્વરૂપ છે એટલે કે t સ્વરૂપમાં તમને રકમ આપેલી છે। તો t સ્વરૂપમાં રકમ આપેલી છે એનો અર્થ એવો થયો કે તમારે અહીંયા t ની સાપેક્ષે વિકલન કરવું પડે, એટલે કે x નું વિકલન t ની સાપેક્ષે કરવું પડે અને અહીંયા આગળ y નું વિકલન પણ t ની સાપેક્ષે કરવું પડે અને એના પરથી આપણે dy/dx શોધવાનું છે। તો કેવી રીતે શોધાય તે જોઈએ આપણે। તો સૌપ્રથમ x બરાબર 2at વર્ગ આપેલું છે એનું આપણે વિકલન કરીએ કે dx/dt એટલે કે x નું વિકલન t ની સાપેક્ષે કરો તો શું થાય? તો કે dx/dt થશે। હવે જમણી બાજુ કરો તો 2a અચળ કહેવાય અને t વર્ગનું t ની સાપેક્ષે વિકલન કરતા હોઈએ તો એનું વિકલન થાય 2t એટલે કે dx/dt નો જવાબ આવે તમારે 2 × 2 એટલે કે 4at। આ dx/dt નો જવાબ આવે। હવે y બરાબર તમને આપેલું છે જુઓ, y ઇઝ ઇક્વલ્સ ટુ at⁴ આપેલું છે। તો y નું વિકલન પણ t ની સાપેક્ષે કરવાનું છે એટલે કે dy/dt બરાબર આ 4 આગળ આવે એટલે કે 4at ની 3 ઘાત એવું થાય। પણ તમારે ફાઇનલી શોધવાનું શું છે? તો કે dy/dx શોધવાનું છે। તો dy/dx કેવી રીતે મળે? તો dy/dx શોધવું હોય તો dy/dt ના છેદમાં dx/dt કરવું પડે તમારે। શું કરવું પડે? dy/dt/dx/dt કરવું પડે। તો મુખ્ય કિંમત આપણે જુઓ, dy/dt નો જવાબ શું છે? 4at નો ઘન છેદમાં dx/dt નો જવાબ શું છે? 4at। ખ્યાલ આવી ગયો? dx/dt નો જવાબ છે 4at। 4 એ 4 એ કેન્સલ, t વન ટાઈમ કેન્સલ, તો અહીંયા આગળ શું વધે? t વર્ગ એટલે કે dy/dx નો જવાબ શું મળી ગયું તમને? t વર્ગ। આ તમને જવાબ મળી ગયો। ખ્યાલ આવી ગયો? જોઈએ દાખલા નંબર 2, એમાં પણ તમને પ્રચલ સમીકરણ આપેલું છે x બરાબર a cos θ, y બરાબર b cos θ એ રીતે તમને રકમ આપેલી છે અને કીધું છે કે dy/dx શોધો। તો અહીંયા આગળ સૌપ્રથમ x બરાબર a cos θ આપેલું છે તો એનું વિકલન હવે આપણે અહીંયા આગળ થીટાની સાપેક્ષમાં કરીશું, કેમ કે થીટા સ્વરૂપમાં આપેલું છે તમને। તો કરો dx/dθ, dx/dθ કરો એટલે એ તો અચળ છે। cos θ નું વિકલન શું થશે? cos θ નું વિકલન થશે -sin θ એટલે તમારો જવાબ આવે dx/dθ નો જવાબ શું આવ્યો? -a sin θ। એવી જ રીતે y વાળું પદ લો, y બરાબર b cos θ આપેલું છે એટલે એનું વિકલન થીટાની સાપેક્ષે dy/dθ બરાબર b cos θ નું વિકલન -sin θ થશે।
આપણે શોધવાનું છે dy બાય dx. તો dy બાય dx બરાબર dy બાય d થીટાના છેદમાં dx બાય d થીટા. ખ્યાલ આવી ગયો? પણ dy બાય d થીટા શું આપેલું છે તમને? જો માઇનસ બી સાઇન થીટા આપેલું છે છેદમાં dx બાય d થીટા એટલે શું? તો કે માઇનસ a સાઇન થીટા. સાઇન થીટા કેન્સલ, માઇનસ માઇનસ કેન્સલ, એટલે તમારો જવાબ આવે b બાય a. એટલે કે dy બાય dx ઇક્વલ્સ ટુ b બાય a જવાબ આવી ગયો. દાખલા નંબર 3 જુઓ. x ઇક્વલ્સ ટુ સાઇન t આપેલું છે તમને અને y ઇઝ ઇક્વલ્સ ટુ cos 2t આપેલું છે અને કીધું છે કે dy બાય dx શોધો. તો dy બાય dx શોધવાનું છે આમાં. તો જે આપેલું છે એની વાત કરીએ તો x બરાબર sin t આપેલું છે. તો તમે x નું વિકલન t ની સાપેક્ષે કરશો એટલે કે dx બાય dt લખાય અને dx બાય dt લખાશે એટલે કે sin t નું વિકલન t ની સાપેક્ષમાં શું થશે? sin t નું વિકલન cos t. y બરાબર cos 2t આપેલું છે. y બરાબર શું આપેલું છે તમને? cos 2t. તો y ઇક્વલ્સ ટુ cos 2t નું વિકલન t ની સાપેક્ષે કરી એટલે dy બાય dt બરાબર cos 2t નું વિકલન શું થાય? sin 2t અને 2t નું વિકલન થશે 2. એટલે કે dy બાય dt બરાબર શું લખાશે? માઇનસ 2 sin 2t. આવું લખાય. આપણે શોધવાનું છે dy બાય dx. તો dy બાય dx શોધવાનું છે એટલે કે dy બાય dx બરાબર dy બાય dt ના છેદમાં dx બાય dt. મૂકીએ કિંમત. dy બાય dt નો જવાબ લાયા આપણે માઇનસ 2 ઇન્ટુ સાઇન 2t છેદમાં dx બાય dt નો જવાબ શું લાયા છે આપણે? તો કે dx બાય dt બરાબર તો શું લાયા? cos t. મૂકીએ કિંમત. માઇનસ 2 સાઇન 2t નું સૂત્ર. સાઇન 2t નું સૂત્ર શું બનશે? 2 sin t cos t. મૂકો કિંમત. 2 sin t cos t ના છેદમાં cos t. cos t કેન્સલ, વન ટાઈમ અંશ અને છેદમાં છે એટલા માટે. તો માઇનસ 2 ઇન્ટુ 2 sin t વધે અંશમાં એટલે તમારો જવાબ આવે માઇનસ 4 sin t. એટલે આ dy બાય dx મળી જાય તમને. દાખલા નંબર 4. x બરાબર તમને આપેલું છે 4t અને y બરાબર તમને આપેલું છે 4 બાય t અને કીધું છે કે dy બાય dx શોધો. એટલે કે dy બાય dx શોધવાનું છે આપણે. તો અહીંયા આગળ આપણે x નું વિકલન t ની સાપેક્ષે કરીએ આપણે. તો x બરાબર 4t તમને આપેલું છે. તો dx બાય dt બરાબર 4 ઇન્ટુ t એટલે t નું વિકલન 1 થશે. એટલે dx બાય dt નો જવાબ આવે 4. y બરાબર 4 બાય t. તો dy બાય dt બરાબર 1 upon t નું વિકલન તમે જાણો છો માઇનસ 1 upon t સ્ક્વેર થશે. તો અહીંયા આગળ માઇનસ 4 upon t સ્ક્વેર શોધીએ આપણે dy બાય dx. તો dy બાય dx શોધવું હોય તો dy બાય dt ના છેદમાં dx બાય dt મૂકવું પડે. તો dy બાય dt એટલે શું જવાબ લાયા આપણે? માઇનસ 4 upon t સ્ક્વેર ના છેદમાં ખ્યાલ આવ્યો? શું થશે? dx બાય dt એટલે 4. ખ્યાલ આવી ગયો? તો માઇનસ 4 upon 4 t વર્ગ આવું લખાય. 4 4 કેન્સલ એટલે તમારો જવાબ આવે માઇનસ 1 upon t સ્ક્વેર. તો આ મળી ગયું તમને dy બાય dx. દાખલા નંબર 5. x બરાબર cos થીટા માઇનસ cos 2 થીટા આપેલું છે તમને. y બરાબર sin થીટા માઇનસ sin 2 થીટા આપેલું છે અને તમને કીધું છે કે dy બાય dx શોધો.
तो અહીંયા આગળ ધ્યાન રાખજો x બરાબર cos થીટા માઇનસ cos 2 થીટા તો dx બાય ડી થીટા કરીએ આપણે પહેલાં તો x ઇક્વલ્સ ટુ cos થીટા માઇનસ cos 2 થીટા તમને આપેલું છે એનું વિકલન થીટાની સાપેક્ષે કરવું પડે xનું વિકલન થીટાની સાપેક્ષે કરવું પડે કેમ કે થીટા સ્વરૂપમાં તમને રકમ આપેલી છે તો cos થીટાનું વિકલન શું થશે માઇનસ સાઇન થીટા અને cos 2 થીટાનું વિકલન થશે માઇનસ સાઇન 2 થીટા એટલે માઇનસ માઇનસ પ્લસ કરીએ એટલે માઇનસ માઇનસ પ્લસ સાઇન 2 થીટા અને 2 થીટાનું વિકલન થશે 2 એટલે dx બાય ડી થીટા શું લાવ્યા આપણે તો કે માઇનસ સાઇન થીટા પ્લસ 2 ઇન્ટુ સાઇન 2 થીટા લખાય ખ્યાલ આવી ગયો y બરાબર તમને આપેલું છે સાઇન થીટા માઇનસ સાઇન 2 થીટા આનું વિકલન કરો થીટાની સાપેક્ષમાં dy બાય ડી થીટા બરાબર સાઇન થીટાનું વિકલન થશે cos થીટા માઇનસ સાઇન 2 થીટાનું વિકલન શું થશે તો સાઇનનું વિકલન થાય cos એટલે કે cos 2 થીટા ઇન્ટુ 2 થીટાનું વિકલન થશે 2 તો આને આ રીતે લખી શકો તમે cos થીટા માઇનસ 2 cos 2 થીટા સમજણ પડી ગઈ હવે આપણે શોધવાનું છે dy બાય dx તો dy બાય dx બરાબર dy બાય ડી થીટાના છેદમાં dx બાય ડી થીટા તો dy બાય ડી થીટા શું લાવ્યા આપણે તો cos થીટા માઇનસ 2 cos 2 થીટા ના છેદમાં dx બાય ડી થીટા શું લાવ્યા છે આપણે તો કે માઇનસ સાઇન થીટા પ્લસ 2 સાઇન 2 થીટા આ તમારો dy બાય dx મળી ગયો દાખલા નંબર 6 જુઓ x બરાબર a થીટા માઇનસ સાઇન થીટા આપેલું છે અને y ઇઝ ઇક્વલ્સ ટુ તમને આપેલું છે a ઇન્ટુ 1 પ્લસ કોસ થીટા ખ્યાલ આવી ગયો આ તમને રકમ આપેલી છે તો સૌ પ્રથમ કીધું છે કે ભાઈ dy બાય dx શોધો તો x બરાબર તમને આપેલું છે a ઇન્ટુ થીટા માઇનસ સાઇન થીટા આપેલું છે તો dx બાય ડી થીટા કરીએ આપણે અહીંયા થીટાની સાપેક્ષે વિકલન કરીએ તો એ અચળ છે અને ગુણાકારમાં છે એટલે રાખી મૂકીએ થીટાનું વિકલન થીટાની સાપેક્ષે થશે 1 માઇનસ સાઇન થીટાનું વિકલન શું થશે તો કે cos થીટા ખ્યાલ આવી ગયો હવે જોઈએ આગળ તો કે y બરાબર તમને આપેલું છે a ઇન્ટુ 1 પ્લસ કોસ થીટા તો dy બાય ડી થીટા કરો તો dy બાય ડી થીટા એટલે એ ગુણાકારમાં છે એમનું એમ 1 પ્લસ cos થીટા એટલે 1 નું વિકલન 0 cos થીટાનું વિકલન થાય માઇનસ સાઇન થીટા એટલે તમારો જવાબ આવે dy બાય ડી થીટાના dy બાય ડી થીટાનો જવાબ માઇનસ એ સાઇન થીટા જવાબ આવે તો dy બાય dx શોધીએ આપણે તો dy બાય dx બરાબર dy બાય ડી થીટાના છેદમાં dx બાય ડી થીટા લખાય ખ્યાલ આવી ગયો તો dy બાય ડી થીટા એટલે શું લાયા જવાબ તમે માઇનસ એ સાઇન થીટા dx બાય ડી થીટા એટલે a ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા ખ્યાલ આવી ગયો dy બાય ડી થીટાની કિંમત શું છે માઇનસ એ સાઇન થીટા અને dx બાય ડી થીટાની કિંમત છે a ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા છે તો કિંમત મૂકીએ હવે સૂત્રો વાપરીએ આપણે તો માઇનસ એ સાઇન થીટાનું સૂત્ર શું તો કે 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 એવું લખાય ના છેદમાં a ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા એનું ત્રિકોણમિતિમાં સૂત્ર છે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 લખાય a કેન્સલ 2 કેન્સલ સાઇન થીટા બાય 2 1 ટાઈમ કેન્સલ એટલે કોસ થીટા બાય 2 છેદમાં સાઇન થીટા બાય 2 વધે એનો જવાબ આવે તમારે કોટ થીટા બાય 2 તો dy બાય dx તમને શું મળે કોટ થીટા બાય 2 મળશે દાખલા નંબર 7 જુઓ x બરાબર
સાઇન ક્યુબ ટી ના છેદમાં વર્ગમૂળની અંદર cos 2t આપેલું છે, y બરાબર cos ક્યુબ ટી ના છેદમાં વર્ગમૂળની અંદર cos 2t આપેલું છે અને કીધું છે કે dy બાય dx શોધો. dy બાય dx શોધવાનું છે આપણે. તો સૌપ્રથમ x બરાબર સાઇન ક્યુબ ટી ના છેદમાં વર્ગમૂળની અંદર cos 2t લઈએ તો અહીંયા આગળ ભાગાકારના નિયમનો ઉપયોગ થશે. તો dx બાય dt બરાબર છેદ અચળ વર્ગમૂળની અંદર cos 2t અચળ રાખીએ આપણે અને અંશનું વિકલન કરીએ એટલે કે 3 sin વર્ગ t અને sin t નું વિકલન થશે cos t, વચ્ચે માઇનસ આવે. હવે કોણ અચળ? sin ક્યુબ t અચળ રાખીએ આપણે અને વર્ગમૂળની અંદર cos 2t નું વિકલન 1/√x ની જેમ એટલે કે √x ની જેમ 1/2√x વિકલન થશે એટલે કે અહીંયા આગળ 1/2 cos 2t લખાય. હવે cos નું વિકલન શું? તો કે માઇનસ sin 2t અને પાછું 2t નું વિકલન થશે 2 એટલે અહીંયા આગળથી 2 કેન્સલ થશે, છેદમાં છેદનો વર્ગ એટલે કે વર્ગમૂળની અંદર cos 2t નો વર્ગ કરશો એટલે વર્ગમૂળ દૂર થશે એટલે જવાબ આવે તમારો cos 2t. હવે અહીંયા આગળથી વર્ગમૂળની અંદર cos 2t છે એનો લસા લઈએ એટલે લસા અહીંયા ગુણાશે તમારે એટલે વર્ગમૂળની અંદર cos 2t ઇન્ટુ વર્ગમૂળની અંદર cos 2t એટલે 1 ટાઈમ વર્ગમૂળ દૂર થશે એટલે કે cos 2t થશે ઇન્ટુ 3 sin વર્ગ t ઇન્ટુ cos t માઇનસ માઇનસ પ્લસ કરીએ આપણે અંશની અંદર sin ક્યુબ t આ sin 2t. હવે જે આ લસા લીધો આપણે વર્ગમૂળની અંદર cos 2t એ છેદમાં આવશે અને છેદમાં આવશે એટલે કે આની 1/2 ઘાત અને આની 1 ઘાત બંનેનો આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો થશે એટલે કે cos 2t ની ઘાત કેટલી થશે? તો cos 2t ની ઘાત થશે 3/2 કારણ કે આધાર સરખો ઘાતનો સરવાળો 1 ઘાત આની કહેવાય અને 1/2 આની એટલે 1 + 1/2 તમારો જવાબ આવે 3/2. ખ્યાલ આવી ગયો? એટલે આ dx બાય dt નો જવાબ તમને મળી ગયો. હવે dy બાય dt લઈએ આપણે એટલે કે y બરાબર cos ક્યુબ t ના છેદમાં વર્ગમૂળની અંદર cos 2t. તો dy બાય dt કરો, t ની સાપેક્ષે વિકલન કરીએ આપણે તો છેદ અચળ એટલે કે વર્ગમૂળની અંદર cos 2t અચળ રાખીએ આપણે અને અંશનું વિકલન કરો એટલે કે cos ક્યુબ t નું વિકલન કરો એટલે કે 3 cos વર્ગ t અને cos t નું વિકલન થશે માઇનસ sin t. હવે વચ્ચે માઇનસ. હવે કોણ અચળ? તો cos ક્યુબ t અચળ રાખીએ, અંશ અચળ રાખીએ અને છેદનું વિકલન કરીએ એટલે શું થશે? 1/2 cos 2t. cos 2t નું વિકલન થશે માઇનસ sin 2t અને 2t નું વિકલન થશે 2. છેદમાં છેદનો વર્ગ કરીએ આપણે એટલે તમારો જવાબ આવે cos 2t. ખ્યાલ આવ્યો? વર્ગ અને વર્ગમૂળ દૂર થાય એટલે cos 2t થાય. અહીંયા આગળ 2 કેન્સલ કરી દઈએ આપણે અને લસા લઈ લઈએ વર્ગમૂળમાં cos 2t લસા લઈએ તો અહીંયા આગળ શું આવશે તમારો જવાબ? તો કે cos 2t ઇન્ટુ 3 cos વર્ગ t આ માઇનસ નિશાની આગળ ખેંચી લઈએ આપણે ઇન્ટુ sin t વચ્ચે માઇનસ માઇનસ પ્લસ કરી દઈએ આપણે cos ક્યુબ t ઇન્ટુ sin 2t ના છેદમાં આ આગળના ઉપર જે કર્યું એ જ પ્રમાણે અહીંયા cos 2t ની 1 ઘાત અને વર્ગમૂળની અંદર cos 2t એટલે એની 1/2 ઘાત થાય એટલે 1 + 1/2 આધાર સરખો ઘાતનો સરવાળો એટલે cos 2t ની ઘાત થશે 3/2. આ તમારો જવાબ આવ્યો dy બાય dt નો જવાબ મળી ગયો તમને. હવે તમારે શોધવાનું શું છે? તમારે શોધવાનું છે dy બાય dx
એટલે ડીવાય બાય ડીએક્સ શોધવું છે તો ડીવાય બાય ડીએક્સ શોધવું હોય તો તમારે ડીવાય બાય ડીટીના છેદમાં ડીએક્સ બાય ડીટી મૂકવું પડે. ડીવાય બાય ડીટીનો જવાબ તમે જુઓ તો માઇનસ કોસ 2t 3 કોસ વર્ગ ટી સાઇન ટી પ્લસ કોસ ક્યુબ ટી ઇન્ટુ સાઇન 2tના છેદમાં કોસ 2tની 3/2 ઘાત એટલે કે 3/2 ઘાત આપેલી છે અને dx બાય ડીટીની અંદર પણ જે છેદ આપેલો છે કોસ 2tની 3/2 એટલે આપણે ડીવાય બાય ડીટીના છેદમાં dx બાય ડીટી મૂકીશું એટલે બંનેના છેદ સરખા છે એટલે કેન્સલ થશે. બંનેના છેદ શું છે? સરખા છે. પણ ડીવાય બાય ડીટીની કિંમત મૂકવાની છે એટલે અંશમાં શું આવશે? ડીવાય બાય ડીટીનો અંશ આવશે એટલે કે ડીવાય બાય ડીટી તમને અહીંયા આગળ આપેલું છે માઇનસ કોસ 2t 3 કોસ વર્ગ ટી સાઇન ટી પ્લસ કોસ ક્યુબ ટી ઇન્ટુ સાઇન 2t ના છેદમાં dx બાય ડીટીનો અંશ મૂકવાનો તો cos 2t ઇન્ટુ 3 સાઇન સ્ક્વેર ટી ઇન્ટુ cos t પ્લસ સાઇન ક્યુબ ટી સાઇન 2t. ખ્યાલ આવી ગયો? ડીવાય બાય ડીએક્સ આ રીતે લખાશે. બંનેના છેદ કેન્સલ થશે ડીવાય બાય ડીટીના અને ડીએક્સ બાય ડીટીના અને ડીવાય બાય ડીટીનો અંશ એ અહીંયા લખવાનો તમારે અને ડીએક્સ બાય ડીટીનો અંશ આ રીતે અહીંયા આગળ લખવાનો. હવે અહીંયા આગળ લખીએ કે દરેક પદને cos ક્યુબ ટી વડે ભાગતા એટલે કે cos ક્યુબ ટી નોટ ઇક્વલ્સ ટુ 0 વડે ભાગતા દરેક પદને ભાગવાના છે અહીંયા. તો જુઓ શું થશે તો માઇનસ કોસ 2t એમના એમ જ રાખું. ખ્યાલ આવે છે? અહીંયા આગળ આ પદને cos ક્યુબ ટી વડે ભાગો એટલે cos સ્ક્વેર કેન્સલ થશે એટલે કે sin t અપોન cos t વધશે એટલે તમારો જવાબ આવશે tan t એટલે કે 3 tan t. આ 3 અહીંયા આગળ લખ્યું અને અહીંયા આગળ તમે cos ક્યુબ ટી વડે ભાગ્યા એટલે cos વર્ગ કેન્સલ થાય અને એક cos છેદમાં વધે એટલે sin t અપોન cos t એટલે તમારો જવાબ આવે tan t પ્લસ cos ક્યુબ ટી વડે અહીંયા આગળ ભાગો આ પદને તો cos ક્યુબ ટી કેન્સલ એટલે તમારો જવાબ આવે sin 2t ના છેદમાં અહીંયા આગળ પણ તમે cos ક્યુબ ટી વડે ભાગો આ પદને તો જુઓ cos ક્યુબ ટી વડે ભાગો એટલે અહીંયાથી cos t 1 ટાઈમ કેન્સલ થાય અંશમાંથી એટલે cos વર્ગ ટી છેદમાં વધે અને cos વર્ગ ટી છેદમાં વધે એટલે sin વર્ગ ટી છેદમાં cos વર્ગ ટી એટલે tan વર્ગ ટી થશે ત્યાં આગળ એટલે cos 2t ઇન્ટુ 3 tan વર્ગ ટી થશે પ્લસ અહીંયા આગળ cos ક્યુબ ટી વડે ભાગો તો sin ક્યુબ ટી છેદમાં cos ક્યુબ ટી એટલે તમારો જવાબ આવે tan ક્યુબ ટી ઇન્ટુ sin 2t. ખ્યાલ આવી ગયો? દરેક પદને cos ક્યુબ ટી વડે ભાગ્યા આપણે. હવે શું કરીશું તો ત્રિકોણમિતિના સૂત્રો જુઓ. હું અહીંયા આગળ તમને લખ્યું છું કે sin 2 થીટા અને cos 2 થીટા. sin 2 થીટાનું સૂત્ર tan સ્વરૂપમાં શું છે તો 2 tan થીટાના છેદમાં 1 પ્લસ tan વર્ગ થીટા સૂત્ર છે અને cos 2 થીટાનું સૂત્ર tan સ્વરૂપમાં શું છે તો કે 1 માઇનસ tan વર્ગ થીટાના છેદમાં 1 પ્લસ tan વર્ગ થીટા છે. તો આ બે સૂત્રોનો ઉપયોગ કરીને આપણે અહીંયા આગળ cos 2t ની કિંમત આ મૂકીશું અને sin 2t ની કિંમત આપણે આ મૂકીશું. તો જો cos 2t અહીંયા આગળ પણ છે, sin 2t અહીંયા પણ છે, cos 2t અહીંયા પણ છે અને sin 2t અહીંયા પણ છે. ચારે ચાર પદમાં છે અને ચારે ચાર પદમાં તમે 1 પ્લસ tan સ્ક્વેર થીટા લસા સરખો આવશે એટલે કે કેન્સલ થશે. તો લખીએ આપણે અહીંયા આગળ માઇનસ cos 2t બરાબર છે
માઇનસ 3tan t એ આપણે આગળ લખીએ. cos 2t નું સૂત્ર શું? તો કે 1 માઇનસ ટી વર્ગ થશે, કેમ કે છેદ તો કેન્સલ થવાનું છે, એટલે કે 1 માઇનસ tan વર્ગ ટી લખાશે. શું લખાશે? 1 માઇનસ tan વર્ગ ટી લખાશે, છેદ તો કેન્સલ થવાનો છે. તો 1 માઇનસ tan વર્ગ થીટા, એટલે કે થીટાની જગ્યાએ આપણે શું લખવાનું? ટી, એટલે કે 1 માઇનસ tan વર્ગ ટી લખાશે, પ્લસ sin 2t એટલે કે 2tan t લખાશે, છેદમાં 3tan વર્ગ t આગળ લખું. cos 2t નું શું થશે? 1 માઇનસ tan વર્ગ t પ્લસ tan ક્યુબ t sin 2t એટલે 2tan t પાછું. ચલો સાદુરૂપ આપવાનું છે હવે આપણે અહીંયા આગળ દરેકની કિંમત મૂકી દીધા પછી. તો માઇનસ 3tan t અંદર લઈ જાઓ, એટલે માઇનસ 3tan t માઇનસ માઇનસ પ્લસ 3tan ક્યુબ t બરાબર પ્લસ 2tan t ના છેદમાં આને કૌંસની અંદર લઈ જાઓ, 3tan વર્ગ t માઇનસ 3tan⁴t, કેમ કે 3tan વર્ગ t ઇન્ટુ tan વર્ગ t એટલે 10⁴ t થાય. અહીંયા આગળ પ્લસ 2tan⁴t, કેમ કે tan ક્યુબ t ઇન્ટુ tan t એટલે 10⁴ t. જોઈએ હવે 2tan t માઇનસ 3tan t એટલે માઇનસ tan t થશે. અહીંયા આગળ પ્લસ 3tan ક્યુબ t ના છેદમાં શું થશે? 3tan વર્ગ t માઇનસ 3tan⁴t પ્લસ 2tan⁴t એટલે 3tan વર્ગ t માઇનસ શું થશે? માઇનસ tan⁴t. ઉપરથી માઇનસ સાઇન કોમન કાઢી લો ઉપરથી, એટલે કે માઇનસ tan t કોમન કાઢો, એટલે કે માઇનસ સાઇન કોમન કાઢશો એટલે tan t માઇનસ 3tan² t અપોન અહીંયા આગળ શું થશે? તો કે tan વર્ગ t કોમન, tan વર્ગ t કોમન કાઢો એટલે 3 માઇનસ tan² થીટા. ખ્યાલ આવી ગયો? તો આ જે સૂત્ર બન્યું આપણું એ સૂત્ર બની ગયું cot 3 થીટાનું, એટલે કે માઇનસ cot 3 થીટા તમારો જવાબ આવે, એટલે કે માઇનસ cot ક્યુબ 3t એટલે કે માઇનસ cot 3t જવાબ આવે. નંબર 8 જુઓ, x બરાબર a ઇન્ટુ cos t પ્લસ log tan t/2 y ઇઝ ઇક્વલ્સ ટુ a sin t આપેલું છે, તો dy/dx શોધો એવું કહેવામાં આવ્યું છે. એટલે dx/dt શોધવું પડે મારે, એટલે dx/dt શોધો તો અહીંયા આગળ ગુણાકારમાં a છે એટલે અચળ રાખીએ, cos t નું વિકલન થશે માઇનસ sin t log tan t/2 એટલે log x નું વિકલન કેવી રીતે કરીએ આપણે? log x નું વિકલન 1/x, તો અહીંયા આગળ log tan t/2 નું વિકલન થશે 1/tan t/2, tan નું વિકલન થશે sec વર્ગ t/2 અને પાછું એંગલનું વિકલન કરીએ t/2 નું એટલે 1/2 થશે. સાદુરૂપ આપીએ આપણે તો a ઇન્ટુ માઇનસ સાઇન t પ્લસ હવે tan t/2 છેદમાં છે, tan t/2 ને આપણે સાઇન કોસમાં કન્વર્ટ કરીએ એટલે સાઇન t/2 ના છેદમાં cos t/2, છેદનો છેદ અંશ જાય એટલે cos t/2 ના છેદમાં sin t/2 લખાય. અહીંયા આગળ sec વર્ગ t/2 એટલે 1/√2
cos વર્ગ t/2 લખાય ઇન્ટુ 1/2 એટલે a ઇન્ટુ માઇનસ સાઇન t cos t/2 વન ટાઈમ કેન્સલ થાય પ્લસ 1 આ 2 આગળ લખીએ એટલે 2 sin t/2 cos t/2 એટલે a ઇન્ટુ માઇનસ સાઇન t પ્લસ 1/2 sin t/2 cos t/2 એ ત્રિકોણમિતિનું સૂત્ર છે કે 2 sin θ/2 cos θ/2 એટલે સૂત્ર બને sin થીટા તો અહીંયા આગળ સૂત્ર બનશે sin t નું એટલે a ઇન્ટુ માઇનસ સાઇન t અહીંયા આગળ લસા લો તો સાઇન t લસા આવે એટલે અહીંયા આગળ ગુણાય એટલે માઇનસ સાઇન સ્ક્વેર t પ્લસ 1 ના છેદમાં સાઇન t લખાય એટલે a ઇન્ટુ 1 માઇનસ સાઇન વર્ગ t એટલે કોસ વર્ગ t લખાશે ના છેદમાં સાઇન t ખ્યાલ આવી ગયો હવે તમને આપેલું છે y બરાબર a sin t dy બાય dt કરો તો a sin t નું વિકલન થશે cos t હવે શોધવાનું છે તમારે dy બાય dx એટલે dy બાય dt ના છેદમાં dx બાય dt લખવું પડે તો dy બાય dt ના છેદમાં dx બાય dt તો dy બાય dt નું કિંમત શું શોધી લે આપણે તો કે a ઇન્ટુ cos t ના છેદમાં dx બાય dt એટલે a ઇન્ટુ cos સ્ક્વેર t ના છેદમાં sin t cos t વન ટાઈમ કેન્સલ a કેન્સલ છેદનો છેદ અંશ જાય એટલે કે sin t ના છેદમાં cos t અને sin અપોન cos એટલે tan t જવાબ આવે dy બાય dx બરાબર tan t જવાબ આવે દાખલા નંબર 9 જુઓ x બરાબર a sec થીટા y બરાબર b tan થીટા અને કીધું છે કે dy બાય dx શોધો તો dx બાય d થીટા કરો તો a sec થીટાનું વિકલન શું થાય તો sec થીટાનું વિકલન તમે જાણો છો sec થીટા ઇન્ટુ tan થીટા થશે એવી જ રીતે y બરાબર b tan થીટા આપેલું છે તમને તો dy બાય d થીટા કરો તો b tan થીટાનું વિકલન શું થાય sec વર્ગ થીટા આપણે શોધવું છે dy બાય dx તો dy બાય dx બરાબર dy બાય d થીટાના છેદમાં dx બાય d થીટા લખાય એટલે dy બાય d થીટા શું લાવે આપણે b sec વર્ગ થીટા ના છેદમાં dx બાય d થીટા એટલે a sec થીટા ઇન્ટુ tan થીટા sec વન ટાઈમ કેન્સલ તો b બાય a ઇન્ટુ sec થીટા અંશમાં છે એને sin cosમાં કન્વર્ટ કરવું હોય તો 1 cos થીટા લખાય ને tan થીટા છેદમાં છે એને sin cosમાં કન્વર્ટ કરો એટલે sin થીટાના છેદમાં cos થીટા બંનેના છેદ સરખા એટલે કેન્સલ તો 1 sin થીટા વધે એટલે b બાય a ઇન્ટુ 1 sin થીટા અને 1 sin થીટા એટલે તમારો જવાબ આવે cosec થીટા એટલે dy બાય dx મળે તમને b બાય a cosec થીટા નંબર 10 x બરાબર a ઇન્ટુ cos થીટા પ્લસ થીટા sin થીટા આપેલું છે અને y બરાબર a ઇન્ટુ sin થીટા માઇનસ થીટા cos થીટા આપેલું છે અને તમને કીધું છે કે dy બાય dx શોધો dy બાય dx શોધવાનું છે તો સૌ પ્રથમ x બરાબર a ઇન્ટુ cos થીટા પ્લસ થીટા sin થીટા આપેલું છે તો આનું વિકલન કરો થીટાની સાપેક્ષે dx બાય d થીટા બરાબર એ ગુણાકારમાં છે અચળ છે એટલે રાખી મૂકવાનો છે cos થીટાનું વિકલન માઇનસ sin થીટા થશે
પ્લસ અહીંયા થીટા સાઇન થીટા બે પદ કહેવાય અને બંને પદ છે ગુણાકારમાં, તો ગુણાકારના નિયમનો ઉપયોગ કરવો પડે. એટલે પ્રથમ પદ અચળ એટલે થીટા અચળ, સાઇન થીટાનું વિકલન કોસ થીટા વચ્ચે પ્લસ, હવે સાઇન થીટા અચળ અને થીટાનું વિકલન થશે 1. તો માઇનસ સાઇન થીટા પ્લસ સાઇન થીટા કેન્સલ, તો તમારો જવાબ આવે a થીટા કોસ થીટા. ખ્યાલ આવી ગયો? હવે તો કે y બરાબર a ઇન્ટુ સાઇન થીટા માઇનસ થીટા કોસ થીટા. તો આનું dy બાય ડી થીટા કરો, તો a ઇન્ટુ સાઇન થીટાનું વિકલન કોસ થીટા થશે માઇનસ, હવે અહીંયા આગળ ગુણાકારનો નિયમ એટલે આપણે કૌંસ કરીએ, થીટા અચળ કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા થશે વચ્ચે પ્લસ કોસ થીટા અચળ થીટાનું વિકલન 1. ખ્યાલ આવી ગયો? ગુણાકારના નિયમનો ઉપયોગ કર્યો એટલે a ઇન્ટુ કોસ થીટા, આ માઇનસ નિશાની અંદર લઈ જાઓ, માઇનસ માઇનસ પ્લસ થીટા સાઇન થીટા પ્લસ માઇનસ માઇનસ કોસ થીટા થશે, એટલે માઇનસ કોસ થીટા પ્લસ કોસ થીટા કેન્સલ, તમારો જવાબ આવે a થીટા સાઇન થીટા. dy બાય ડી થીટાનો જવાબ છે. શોધવાનું છે dy બાય dx, તો dy બાય dx બરાબર dy બાય ડી થીટાના છેદમાં dx બાય ડી થીટા લખાય. તો dy બાય ડી થીટા એટલે શું લાવ્યા તમે જવાબ? a થીટા સાઇન થીટા, અને dx બાય ડી થીટાનો જવાબ લાવ્યા તમે a થીટા કોસ થીટા. તો a થીટા કેન્સલ, સાઇન થીટાના છેદમાં કોસ થીટા એટલે તમારો જવાબ આવે ટેન થીટા. ઓકે, દાખલા નંબર 11 જુઓ. x બરાબર વર્ગમૂળની અંદર a સાઇન ઇન્વર્સ t આપેલું છે, y બરાબર વર્ગમૂળની અંદર a કોસ ઇન્વર્સ t આપેલું છે. તો સાબિત કરો કે dy બાય dx બરાબર માઇનસ y બાય x. સાબિત કરો દાખલો છે એટલે આપણે dy બાય dx બરાબર માઇનસ y બાય x જવાબ લાવવો પડે. તો અહીં x બરાબર વર્ગમૂળની અંદર a સાઇન ઇન્વર્સ t છે, એટલે કે એની ઘાતમાં સાઇન ઇન્વર્સ t, સમીકરણ નંબર 1 નામ આપીએ. y બરાબર વર્ગમૂળની અંદર a કોસ ઇન્વર્સ t, એને સમીકરણ નંબર 2 નામ આપીએ. સમીકરણ 1 અને 2 નો ગુણાકાર કરતા, એટલે કે સમીકરણ 1 ગુણ્યા સમીકરણ 2 કરો તો ડાબી બાજુનો ગુણાકાર જમણી બાજુનો ગુણાકાર થાય. એટલે કે xy બરાબર વર્ગમૂળની અંદર a સાઇન ઇન્વર્સ t ઇન્ટુ વર્ગમૂળની અંદર a કોસ ઇન્વર્સ t લખાય. એટલે કે xy બરાબર, હવે જો બંને વર્ગમૂળમાં છે, આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો થશે, એટલે કે a રેઝ ટુ સાઇન ઇન્વર્સ t પ્લસ કોસ ઇન્વર્સ t લખાય. xy બરાબર વર્ગમૂળની અંદર a રેઝ ટુ સાઇન ઇન્વર્સ t પ્લસ કોસ ઇન્વર્સ t, એટલે ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયની અંદર સૂત્ર છે કે સાઇન ઇન્વર્સ x પ્લસ કોસ ઇન્વર્સ x બરાબર π/2. તો અહીંયા આગળ x ની જગ્યાએ t છે આપણી પાસે, સાઇન ઇન્વર્સ t પ્લસ કોસ ઇન્વર્સ t શું થશે? π/2. હવે આપણે અહીંયા આગળ ડાબી બાજુ x અને y ગુણાકારમાં છે, જમણી બાજુ a ની π/2 ઘાત વર્ગમૂળમાં છે, એટલે આપણે વિકલન કરી દઈએ બંને બાજુ. એટલે અહીંયા આગળ ડાબી બાજુ ગુણાકારના નિયમ પ્રમાણે x અચળ y નું વિકલન x ની સાપેક્ષે dy બાય dx થશે, પ્લસ y અચળ x નું વિકલન 1, અને જમણી બાજુ a રેઝ ટુ π/2 વર્ગમૂળમાં છે, એ x વગરનો પદ કહેવાય, અચળ પદ કહેવાય, તો એનું વિકલન થશે 0. અહીંયાથી dy બાય dx ને કરતા કરીએ આપણે, તો dy બાય dx બરાબર તમને જવાબ આવે પ્લસ y પેલી બાજુ લઈ જાઓ એટલે માઇનસ y, આ x ગુણાકારમાં છે એટલે છેદમાં લઈ જાઓ, એટલે dy બાય dx બરાબર
-y/x તમારો જવાબ મળે, સાબિત થઈ જાય.